ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। ગુજરાતમાં વરસાદ હવે વિદાય લેવાના મૂડમાં છે, ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। આગામી 7 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। સમગ્ર દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવતીકાલે હળવા વરસાદની ઝાપટા પડશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હળવા વરસાદની આગાહી છે, તો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115.10% જેટલો નોંધાયો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ 140% અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 101% વરસાદ વરસશે, તો રાજ્યના 206 ડેમ 95% ભરાયા છે। 11 तारीख के लिए उत्तरी गुजरात रीजन की जो डिस्ट्रिक्ट है इसमें बारिश का पूर्वानुमान नहीं है। खाली दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। सौराष्ट्र कच्छ में भी दक्षिणी जिला जो है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, मेनली जो कोस्टल डिस्ट्रिक्ट है। દિવાળી પર આવશે માવઠું, તો 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો થશે અહેસાસ। અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી। નવરાત્રી દશેરા બગડ્યા બાદ હવે વરસાદ દિવાળીને પણ ધોઈ નાખશે। જી હા, દિવાળી અને નવેમ્બર માસ સુધી વાવાઝોડા અને માવઠાનો ખતરો ગુજરાત પર છે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો અહેસાસ થશે। 13મી બાદ ગુજરાતમાં બફારોના પ્રકોપ વધશે। 18 ઓક્ટોબરથી ગુજરાતમાં માવઠાનો માર સહન કરવો પડશે। 23 ઓક્ટોબરથી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે। 22 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી પડશે। તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં પણ વાદળવાળું કે ક્યાંક વરસાદની કંઈક હળવા વરસાદની શક્યતા ગણી શકાય। 18મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતના ભાગોમાં વાદળવાળું અથવા તો માવઠા જેવું હવામાન થઈ। તારીખ 23મી ઓક્ટોબર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાળું કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે। ઠંડી જે છે એ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડક જેવું જણાશે અને 22મી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। વરસાદ પડતા મહુવા યાર્ડમાં મગફળી પલળી ગઈ। ભાવનગરના મહુવામાં પાછોતરા વરસાદને કારણે જગતનો તાજ લાચાર બન્યો। મહુવા માર્કેટ યાર્ડમાં 6 થી 7 હજાર ગુણી મગફળી પલળી જતા ખેડૂતો પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જણસી માર્કેટ યાર્ડ લઈ જતા સમયે પલળી જતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે। 6 થી 7 હજાર ગુણી મગફળી પલળી હોવાનું અનુમાન છે। વરસાદ આવી જતા પોતાનો પરસેવો સિંચીને વાવેલી જણસને બચાવવા માટે ખેડૂતો યાર્ડમાં દોડતા જોવા મળ્યા હતા। મગફળીમાં પાણી ન જાય તે માટે તાડપત્રીનો સહારો લેતા જોવા મળ્યા। આ તરફ ભાવનગરના ખેડૂતોને પણ આવ્યો રડવાનો વારો। ભાવનગરમાં પણ વરસાદે ફેરવ્યું મગફળી પર પાણી। મેઘરાજાએ જતા જતા ખેડૂતોને રડાવ્યા। ભાવનગર જિલ્લાના જેસરમાં અન્નદાતા પર ફરી આફત આવી પડી છે। મહુવા પંથકમાં ખેડૂતોએ મગફળીની સાર સંભાળ કરી અને મગફળી ઉપાડી પણ લીધી, પરંતુ જ્યારે પાથરા થયા ત્યારે મેઘરાજા આફત બનીને વરસ્યા। જગતના તાતના સારા ઉત્પાદનના સ્વપ્ન પર પાણી ફરી વળ્યા। 1 વીઘા દીઠ મગફળીના પાક પાછળ ખેડૂતોએ 15 થી 20 હજાર સુધીનો ખર્ચ કર્યો। જ્યાં ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી પરસેવો રેડ્યો, ત્યારે પાક લેવાના સમયે વરસાદ વરસતા મગફળીને પાક સડવા લાગ્યો છે। આ મગફળીનું હવે વેચાણ કરવામાં આવે તો તેના ભાગ્યે જ રૂપિયા મળે તેવું છે। જે મગફળીના ભાવ 1500 રૂપિયા કરતાં પણ વધુ મળવા જોઈએ, તે જ મગફળીના ભાવ હવે 500 સુધીના મળશે। ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સહાય આપવામાં આવે। જો સરકાર સહાય નહીં ચૂકવાય તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવશે। વરસાદથી પાક બળી જતા જામનગરના ખેડૂતે લગાવી આગ। સહાય કરે તો આપણો પાક ખેડૂતનો આધાર છે, બાકીના ખેડૂત માગ કોના આગળ માગું ખેડૂત। ખાસ કરીને રાઘવજીભાઈને કહેવા માંગુ છું કે આ ભ્રોડ તાલુકાનું તાત્કાલિક ધોરણે સર્વે કરી અને જામનગર જિલ્લામાં પણ સર્વે કરીને જામનગર જિલ્લાને તાત્કાલિક ધોરણે જે સહાય દેવાની થાય એ સર્વે કરીને આપે। શક્તિ વાવાઝોડાએ ખેડૂતોને અશક્ત કર્યા। ચોમાસાની વિદાય ટાણે જ તેજ પવન સાથે ખાબકેલા વરસાદથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ખેડૂતોનો ખેતરમાં ઊભો પાક નિષ્ફળ થઈ ગયો। સ્થિતિ એવી છે કે ખેડૂતોએ પોતાના નિષ્ફળ પાકને સળગાવીને વિરોધ કર્યો, સાથે જ પોતાની હૈયા વરાળ પણ કાઢી। નવરાત્રી દરમિયાન પડેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ધ્રોલના ખીજડીયા, જારિયા, માનસર સહિતના ગામોમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું। આખું વર્ષ મહેનત કરીને ઉગાડેલા પાકને નુકસાન થતા ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે। તેમનું કહેવું છે કે પાક એટલો બગડ્યો છે કે બજારમાં વેચવા જવું કંઈ બચ્યું જ નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે આ વિસ્તાર કૃષિ મંત્રી રાઘવજી પટેલનો હોવા છતાં તેમણે કોઈ નોંધ લીધી નથી। જગતનો તાત હવે સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યો છે।
જામનગરમાં પાછોતરા વરસાદથી કપાસના પાકનો વળી ગયો શોધ. દરિયામાં શક્તિ વાવાઝોડાની અસરથી રાજ્યના અનેક વિસ્તારમાં પાછોતરો વરસાદ પડ્યો, જેને લઈને જગતના તાતની કમર તૂટી ગઈ. ગીર સોમનાથ, ભાવનગર, જામનગરમાં પાકનો શોધ વળી ગયો. જામનગરના જોડિયા પંથકના ખીરી ગામમાં પાછોતરા વરસાદથી કપાસનો પાક તબાહ થઈ ગયો. મહા મહેનતે ખેડૂતોએ વાવેલા કપાસના પાકમાં ફાલ ખાઈ જતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. કપાસના પાકમાં સુકારો આવી જતા મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. હવે દિવાળી પણ બગડવાની શક્યતા છે, ત્યારે સરકાર વહારે આવે તેવી ખેડૂતોની માંગણી છે. રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને કોંગ્રેસનો વિરોધ. રાજકોટમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી મુદ્દે કોંગ્રેસનો વિરોધ તેજ બન્યો. બહુમાળી ચોક ખાતે ખેડૂતોને કોંગ્રેસના આગેવાનો દ્વારા ધરણા કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા. કેમ કે કેન્દ્ર સરકારે 12.67 લાખ ટન મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેથી 9.31 લાખ ખેડૂતોની નોંધણી વચ્ચે ખેડૂત દીઠ માત્ર 68 મણ ખરીદી થવાની શક્યતા છે. તેથી કોંગ્રેસ માંગ કરી છે કે ખેડૂત દીઠ 200 મણ મગફળી ખરીદવામાં આવે. જો માંગ ન સ્વીકારાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આણંદમાં પાણીની સમસ્યા દૂર ન થતા લોકોએ નનામી કાઢી વિરોધ કર્યો. ગામમાં પાણી સહિતની સમસ્યા દૂર ન થતા લોકોએ વિકાસની નનામી કાઢીને અનોખો વિરોધ કર્યો. આણંદના દેવરાજપુરા ગામના લોકો ગટરના પાણીની સમસ્યાથી કંટાળી ગયા. રોડ પર બારે માસ ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન થઈ ગયા. લોકોને પાણીથી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે, તો રાત્રે સ્ટ્રીટ લાઇટ પર ચાલુ નથી હોતી. કચરાનો પણ નિકાલ થતો નથી. તમામ સમસ્યાઓથી લોકોએ કંટાળીને વિકાસની નનામી બનાવી અને તેની અંતિમ વિધિ કરી. જામનગરમાં મેળામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસનો વિરોધ. રમકડા, ફજર ફાડકા, વિવિધ રાઇડ સાથે હલ્લાબોલ કરી કોંગ્રેસે જામનગર મહાનગરપાલિકાની કચેરીને ગજવી. જામનગરમાં યોજાયેલા શ્રાવણી મેળામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો. જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નગરસેવકો અને કોંગ્રેસના નેતાઓએ મેળાના રમકડા સાથે મેયરની ચેમ્બરમાં પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા. આવેદનપત્ર આપ્યું. તપાસ સમિતિ દ્વારા મોટા મગરોને છોડી નાના નાના માછલાઓને સાણસામાં લેવામાં આવતા હોવાનો પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યો અને ટેન્ડરના નિયમમાં પણ ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કર્યો. ધોરાજીમાં સફાઈ કર્મીઓ અને એજન્સીના કર્મચારીઓ વચ્ચે મારામારી. રાજકોટમાં ધોરાજીના લોકો બે એજન્સી વચ્ચેના વિવાદમાં ગંદકીમાં રહેવા મજબૂર બન્યા. કેમ કે ધોરાજી નગરપાલિકાએ તાજેતરમાં જ શહેરનો સફાઈ કોન્ટ્રાક્ટ જય કચરાવાળા નામની એજન્સીને આપ્યો છે, જેને લઈ પાલિકાએ 15 વર્ષથી ફરજ બજાવતા જૂના કર્મચારીઓને નોટિસ આપ્યા વગર છૂટા કરી દીધા છે. પાલિકાના નિર્ણયનો વિરોધ કરતા 70 કર્મચારીઓ 5 દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. પાલિકા કચેરી રજૂઆત કરવા પહોંચેલા કર્મચારીઓ અને એજન્સીના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થતા મામલો ગરમાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવા બળ પ્રયોગ કર્યો. પોલીસે બંને પક્ષના 6 લોકોની અટકાયત કરી. સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા શહેરના માર્ગો પર દિવાળી પહેલા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું અને પાલિકા અને કર્મચારીઓના વિવાદ વચ્ચે શહેરની જનતા પીસાઈ રહી છે. મચ્છરનો ઉપદ્રવ વધતા સ્થાનિકોને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદના ચંડોળા તળાવના અસરગ્રસ્તોએ વિવિધ મુદ્દે કર્યો વિરોધ. વિરોધના પ્રદર્શન અને નારેબાજી કરતા લોકો છે ચંડોળા તળાવના અસરગ્રસ્તો. અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ પાસે તાજેતરમાં થયેલા ડિમોલિશન મામલે અસરગ્રસ્ત થયેલા પરિવારોએ આજે મકાનની માંગણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસ બહાર ઉગ્ર દેખાવો કર્યા. એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્તો એકઠા થઈને સત્તાધારી પક્ષ સામે વિરોધ વ્યક્ત કર્યો. આ પરિવારની મુખ્ય માંગણી એ છે કે ડિમોલિશનને કારણે બેઘર થયેલા તમામ અસરગ્રસ્ત લોકોને ઈડબ્લ્યુએસ આવાસ યોજના અંતર્ગત તાત્કાલિક મકાન ફાળવવામાં આવે. આ ઉપરાંત અસરગ્રસ્ત પરિવારોએ આ મકાનોની કિંમત ચૂકવવા માટે રાહત આપવાની પણ માંગ કરી છે. તેમની માંગણી છે કે મકાનની રકમની ચૂકવણી માટે ઓછી રકમના અને સરળ 36 માસના હપ્તાની યોજના બનાવવામાં આવે, જેથી ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો પર એક સાથે વધુ બોજ ન પડે. અસરગ્રસ્તના ઉગ્ર વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એએમસીની દક્ષિણ ઝોન ઓફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે દેખાવો કરી રહેલા લોકોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ, સુરત, દાહોદ અને જૂનાગઢમાં આગની ઘટના બની. મકાનમાં ભીષણ આગ લાગી. ભરૂચમાં ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે એક દિવ્યાંગના મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. માછીવાડ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉડકતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં રાજપારડી પોલીસ અને ઝઘડિયા ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે આગ કાબુમાં આવે તે પહેલા જ આખું ઘર બળીને ખાખ થઈ ગયું.
આ તરફ સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલી વિક્રમનગરના એક ફ્લેટના ત્રીજા માળે ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. એક રૂમમાં ગેસનો બાટલો લીક થયા બાદ બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે રૂમની દિવાલો અને ઉપરનો ભાગ ધ્રુજી ગયો. દિવાલ તૂટી પડી. સોસાયટીના લોકો ડરી ગયા. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જવાનો કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન આ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેથી 2 ફાયર ફાઇટર જવાનોને ઈજા પહોંચી. બ્લાસ્ટના કારણે ઘરના ચિત્રે હાલ થઈ ગયા હતા. તો જૂનાગઢના કેશોદમાં ચાલુ બાઇકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. રાજ સિનેમા રોડ પાસે ચાલુ બાઇકમાં આગ લાગતા યુવક નીચે ઉતરી ગયો. યુવક બાઇક પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. આ બાજુ દાહોદમાં રાત્રિ સમયે વીજ વાયરોમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. દાહોદના ચાકલિયા રોડ ઉપર શોર્ટ સર્કિટના કારણે વીજ વાયરોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. અંધારપટ છવાયો હતો. MGVCLની ટીમે પહોંચી વીજ પુરવઠો શરૂ કરાયો. હળવદમાં અંધશ્રદ્ધા ફેલાવી ધતિંગ કરતો ભૂવો પકડાયો. કંઈક આ રીતે ભૂવો ધૂણીને ધતિંગ કરી રહ્યો હતો ત્યારે જ વિજ્ઞાન જાથાએ રેડ પાડી ભૂવાના ખેલનો પર્દાફાશ કરી દીધો. મોરબી જિલ્લાના હળવદમાં મોગલ માતાજીના ભૂવા તરીકે ઓળખ આપીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા ફિરોઝ સંધી નામના શખ્સને પકડ્યો છે. આ ભૂવો લોકોને ભ્રમમાં નાખીને માતાજીની ટેક રખાવતો હોવાની ફરિયાદ મળતા વિજ્ઞાન જાથાની ટીમ સ્થળ પર જઈને તેની ધતિંગ લીલા ખુલ્લી પાડી હતી. મોરબી જિલ્લાના હળવદમાં ધાંગધ્રા દરવાજા વિસ્તારમાં રહેતા ફિરોઝ સંધી નામે ફરિયાદ નોંધાઈ છે. ફિરોઝ સંધી છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ રાખીને પોતે મોગલ માતાજીનો ભૂવો હોવાનો દાવો કરતો. તે દર રવિવારે અને મંગળવારે દુઃખી લોકોને જોવાનું નિસંતાનને સંતાન આપવા માટે માતાજીની પાઠ અને અન્ય ક્રિયાકાંડો કરીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરતો. ફિરોઝ સંધીએ મેરુ પરની વાડીના રસ્તેથી પોતાને માતાજીને મળ્યા હોવાનો દાવો કરીને મઢની સ્થાપના કરી હતી. સુરતમાં વિદ્યાર્થી કારની સાઈડનો દરવાજો ખોલીને અડધો બહાર લટકી ગયો. માત્ર 12 સેકન્ડના દ્રશ્યો તમારા રૂવાડા ઊભા કરી દેશે. ટેણિયા જોખમી સવારીના દ્રશ્યો સુરતના અમરોલી વિસ્તારના છે. એક સ્કૂલ વાનમાં સવાર એક વિદ્યાર્થીની વાનનો સાઈડનો દરવાજો ખોલીને બહાર લટકીને મુસાફરી કરી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. આ કારમાં અન્ય વિદ્યાર્થીઓ સવાર છે, પરંતુ આ દરમિયાન વાનમાં બેઠેલો એક વિદ્યાર્થી જાણે કોઈ સાહસ કરી રહ્યો હોય તેમ ઇકો કારનો સાઈડનો દરવાજો ખોલીને અડધો બહાર લટકીને મુસાફરી કરી રહ્યો છે. વાનમાંથી વિદ્યાર્થીને આ રીતે લટકવું કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે તેમ હતું. આમ છતાં વાન ચાલકે પણ વિદ્યાર્થીને રોક્યો નહીં, ત્યારે આ વાન ચાલક સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. બનાસકાંઠાના ખાડામાં સતત બીજા દિવસે રિક્ષા પલટી. સ્થળ એક જ, સમય અલગ અલગ અને રિક્ષા અલગ, પરંતુ પરિણામ એક સમાન. બનાસકાંઠામાં તંત્રના પાપે રોડ પર ખાડા પડતા રિક્ષા પલટી. બનાસકાંઠાના થરામાં ફરી એકવાર ખાડામાં છકડો પલટ્યો. સર્વિસ રોડ પર મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ સહિત માર્કેટયાર્ડ સહિતના વિસ્તારના રોડ પર ખાડા પડ્યા હતા. રોડ પર વાહન ક્યાં ચલાવવું તે શોધવા માટે ડામર શોધવો પડે. હજારો વાહન ચાલકો તો આ તૂતિંગ ખાડામાંથી પસાર થવા મજબૂર છે, ત્યારે ખાડા રાજને કારણે છકડો રિક્ષા પલટી ગઈ. રિક્ષા ઊંધી વળી ગઈ, પરંતુ ચાલકનો બચાવ થયો હતો. ગઈકાલે પણ બનાસકાંઠા થરામાં સર્વિસ રોડ પર ખાડામાં છકડો પલટી ગયો હતો. નેશનલ હાઈવે બ્રિજ બાજુમાં સર્વિસ રોડ પર અતિશય ખાડા પડેલા છે. 1 થી 2 ફૂટ ઊંડા ખાડા છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે, ત્યારે અહીં પસાર થતો છકડો ખાડામાં પલટી જતા ઊંધો વળી ગયો હતો. છકડો પલટતા છકડામાં સવાર લોકો સમય સૂચકતા દાખવી કૂદી જતા આ બાદ બચાવ થયો છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ છે. નડિયાદમાં આંખલાઓએ રોડ બાનમાં લીધો. રોડ પર આંખલા યુદ્ધના દ્રશ્યો નડિયાદના છે. હાઈવે પર 2 આંખલાઓ એવા ઝઘડ્યા કે વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. કપડવંજ હાઈવે પર ખૂંટિયાઓ ઝઘડી પડતા નાસભાગ મચી ગઈ. વાહન ચાલકો ડરી ગયા. રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. આંખલા લડતા રોડ પર ઉતરતા થોડા સમય માટે હાઈવે બ્લોક થઈ ગયો. કેટલાક વાહન ચાલકો તો આંખલાની અડફેટે આવતા બચી ગયા. અમદાવાદ અને પાટણમાં તસ્કરો બેફામ છે. અમદાવાદ શહેરમાં તસ્કરો બેફામ બની ગયા છે. પાલડીમાં અમૂલ પાર્લરમાં મોડી રાત્રે તસ્કરો ચોરીની ઘટનાને આપ્યો અંજામ. તસ્કરે દુકાનમાં રહેલી રોકડ રકમ, ઘી, કાજુ કતરી સહિતના મુદ્દામાલની ચોરી કરી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે સ્ટોરમાં પ્રવેશે છે અને આ ખાનું ખોલીને 25,000 રૂપિયાની ચોરી કરે છે. બાદમાં ચોર પાર્લરમાંથી ઘીના 17 પાઉચ પેકેટ અને કાજુ કતરીના 6 પેકેટની પણ ચોરી કરે છે. 40,750 રૂપિયાની ચોરી કરી આખું પાર્લર વેરવિખેર કરી નાસી જાય છે. તો પાટણમાં તસ્કરો એક સાથે 6 દુકાનમાં તાળા તોડીને પોલીસને સીધો પડકાર ફેંકી દીધો. શહેરના રેલવે નાળા પાસે આવેલ દિવ્ય આશીષ કોમ્પ્લેક્સમાં એક સાથે 6 દુકાનના તાળા તૂટ્યા. દિવ્ય આશીષ કોમ્પ્લેક્સમાં આવેલ મેડિકલની દુકાનમાં ચોરી કરી. દુકાનના સીસીટીવીમાં 2 ચોર મોબાઈલની લાઇટથી ચોરી કરતા કેદ થયા છે. ગીર સોમનાથથી સમાચાર. તાલાલા ગીરના ગ્રામ્યમાં વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એકાદ કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભારે ગરમી બાદ અચાનક ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા.
ધાવા, માધુપુર, સુરવા, અંકોલવાડી સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતા છે. મહામહેનત તૈયાર થયેલો પાક પણ ખેડૂતો લઈ શકતા નથી. હાલના જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો. ગીર સોમનાથની અંદર છેલ્લા 1-1.5 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની જાણકારી છે. વડોદરામાં ફરી સામે આવ્યો રફતારનો કહેર. બેફામ દોડતા ડમ્પરે સર્જ્યો અકસ્માત. અટલ બ્રિજ પર સર્જાયો અકસ્માત. ડમ્પર ડિવાઈડર પર ચડી જતા અકસ્માત. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી. સુરતી સમાચાર. સ્લેબના પોપડા પડતા વૃદ્ધા ઇજાગ્રસ્ત થયા. પાલિકા સંચાલિત EWS આવાસની ઘટના. ઘરમાં સૂતેલા વૃદ્ધાના માથા પર પોપડા પડ્યા હતા. ઘરના સામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું. વૃદ્ધાને 108 એમ્બ્યુલન્સમાં અપાઈ સારવાર. અડાજણ સ્થિત SMC EWS આવાસની ઘટના. નવા પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્મા બનાવશે નવી ટીમ. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્માએ પોતાની નવી ટીમ બનાવવા માટે કવાયત શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપની ટીમમાં ધરખમ ફેરફાર થશે. વર્તમાન 2 મહામંત્રીના સ્થાને નવા ચહેરાને સ્થાન મળી શકે. ટીમ વિશ્વકર્મા 4 યુવા મહામંત્રીનો સમાવેશ કરી શકે. વર્તમાન ભાજપના 10 ઉપપ્રમુખમાંથી નવા ચહેરાને તક અપાશે. જ્ઞાતિગત સમીકરણના આધારે તૈયાર થશે જગદીશ વિશ્વકર્માની ટીમ. યુવાનો અને અનુભવીઓ પ્રદેશ ભાજપની ટીમમાં સમાવેશ થશે. ટીમમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રતિનિધિઓને પ્રાધાન્ય મળે તેવી શક્યતા છે. રાજકોટની મીઠાઈમાંથી નીકળી જીવાત તો ખેડાથી પનીર ચીલીમાંથી મરેલો વંદો નીકળ્યો. રાજકોટના લોકો બહારની મીઠાઈ ખાતા પહેલા સાવધાન થઈ જજો. રાજકોટની જશોદા ડેરીની મીઠાઈમાંથી જીવાત નીકળતા ખળભળાટ મચી ગયો. પુષ્કરધામ ચોક નજીક આવેલી જશોદા ડેરીની મીઠાઈમાંથી જીવાત નીકળી હતી, જેનો વિડીયો વાયરલ થતા કાર્યવાહીની માંગ વધી છે. તો મરેલો વંદો નીકળ્યો નડિયાદની એક હોટલના ભોજનમાંથી. નડિયાદના વલ્લભનગર ચોકડી પાસે આવેલી એક હોટલના પનીર ચીલીમાં મરેલો વંદો મળતા ખળભળાટ મચી ગયો. હોટલ રવિન્દ્ર નાનકિંગમાં ગ્રાહકે ઓર્ડર કરેલા પનીર ચીલીમાંથી વંદો નીકળ્યો, જેની ગ્રાહકે તરત જ મહાનગરપાલિકાને જાણ કરી. ફરિયાદ મળતા તાત્કાલિક પાલિકાની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન હોટલમાં ગંદકી અને ખોરાકનો અયોગ્ય જથ્થો મળતા હોટલને તરત જ સીલ કરી દેવામાં આવી. સાથે જ ₹10,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. સુરતી લાલાઓએ જાહેરમાં થૂકવા બદલ 5.85 લાખનો દંડ ભર્યો. રસ્તાને થૂકદાની સમજી જાહેરમાં થૂકનારાઓ સુરતી લાલાઓ સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી. જાહેર રોડ રસ્તા પર થૂકનારાઓને સીધા કરવા માટે સુરત મહાનગરપાલિકાએ તખ્તો ઘડી નાખ્યો. શહેરમાં 4000 કેમેરા દ્વારા જાહેરમાં થૂકતા લોકો પર વોચ રાખવામાં આવી. થૂકનારાઓને પકડીને તેમની પાસેથી ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જાહેરમાં થૂકનારાઓ પાસેથી 7 મહિનામાં 3819 સામે ફરિયાદ કરવામાં આવી છે. આ લોકો પાસેથી મનપાએ 5.85 લાખનો દંડ વસૂલ્યો છે. સુરતીઓ એક જ દિવસમાં કરોડો રૂપિયાની ઘારી આરોગી ગયા. સુરતીઓનો મનપસંદ અને સૌથી મીઠો તહેવાર ચંદી પડવા અથવા તો ચાંદની પડવા આ વર્ષે પણ ઉત્સાહ અને ઘારીની મધુર સુગંધ સાથે ઉજવાયો. સુરતી લાલાઓ એક જ દિવસમાં કરોડો રૂપિયાની ઘારી આરોગી ગયા. પૂનમના બીજા દિવસે એટલે કે મંગળવારે શહેરભરમાં મીઠાઈની પ્રખ્યાત દુકાનો અને ડેરીઓના સ્ટોલ બહાર ઘારી ખરીદવા માટે વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી. ઘારી ખરીદવા માટે પડાપડી થઈ. એક જ દિવસમાં સુરત શહેરમાં અંદાજે 14 કરોડની કિંમતની 2 લાખ કિલો ઘારી અને 25,000 કિલો ભૂસાનું વિક્રમી વેચાણ થવાનો અંદાજ છે. સાદી માવા ઘારી, કાજુ પિસ્તા, બદામ, કેસર, ચોકલેટ, વરખવાળી ઘારી, ઓરેન્જ, સ્ટ્રોબેરી, પાઇનેપલ અને શુગર ફ્રી જેવી અનેક પ્રકારની ઘારીની ડિમાન્ડ જોવા મળી, જેની 1 કિલોની કિંમત 900 થી 1200 રૂપિયા સુધીની હતી. તો સુરતના એક મીઠાઈ વિક્રેતા દ્વારા ગોલ્ડ મીઠાઈ બનાવાઈ હતી. સુરતીઓએ ગોલ્ડ ઘારી 12,000 રૂપિયા કિલોએ પણ ખરીદી હતી. વિસનગરની સગીરાનો 6 યુવકે વારાફરતી કર્યો રેપ. પહેલા અલગ અલગ જગ્યાએ સગીરાને લઈ ગયા, પછી 6 લોકોએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું. મહેસાણાના વિસનગરમાં હચમચાવી નાખનાર ઘટના બની હતી. આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હવસખોરોને ઝડપી લીધા. તપાસમાં સામે આવ્યું છે કે 6 યુવકોએ એક બાદ એક સગીરા પર દુષ્કર્મ આચર્યું. અલગ અલગ જગ્યાએ સગીરાને લઈ ગયા હતા. પહેલા 2 યુવકો સગીરાને વિસનગર નજીક લઈ ગયા. બાદમાં બીજા 2 યુવકોએ પહોંચી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. અન્ય યુવકે લિફ્ટ આપી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું. પોલીસે ઘટનાના 6 આરોપીઓ પૈકી 5ની ધરપકડ કરી છે. મોરબીના યુવકે યુક્રેન સેના સામે સરેન્ડર કર્યું. જેલથી બચવા રશિયાની સેનામાં સામેલ થયો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આ યુદ્ધમાં ગુજરાતનો મોરબીનો યુવક પણ લડતો હતો. મોરબીના યુવકે યુક્રેન સામે સરેન્ડર કર્યું.
યુક્રેન સામે યુદ્ધ લડતા લડતા યુવકને યુક્રેન આર્મીએ ઝડપી પાડ્યો હતો. 22 વર્ષીય સાહિલ મોહમ્મદ હુસૈન મોરબીનો રહેવાસી છે. તે રશિયા ભણવા માટે ગયો હતો અને કોલેજમાં ડ્રગ્સ સાથે પકડાયા બાદ 7 વર્ષની જેલની સજા થઈ હતી. જેલથી બચવા તેને આર્મીમાં જોડાવા ઓફર થઈ હતી. 16 દિવસની ટ્રેનિંગ બાદ તે આર્મીમાં જોડાયો. યુક્રેન સામે યુદ્ધ પણ લડ્યો. યુક્રેન સામે સરેન્ડર કર્યા બાદ હવે ભારત પરત આવવા માટે મદદ માંગી છે. બીજી તરફ મોરબીના રવાપર રોડ પર કાલિકા વિસ્તારમાં આવેલા સાહિલ માજીઠીના નિવાસસ્થાને ઘર પર હાજર મહિલા દ્વારા મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. Я из Индии, Морби город. У меня 22 лет. Я в Россию приехал на начало университета, студент. И потом у меня тюрьму посадили за наркотики статьи. Тюрьму у меня дали 7 лет. Я не хотел в тюрьме сидеть. Потом я контракт писал в СВО. Хотел убегать хотел. У нас сказали, 1 год контракт есть. Я 1 год служил, и потом, домой опускаю. Кто сказал 100 тысяч, кто сказал 500 000, кто сказал 1,5 миллиона дают. У меня ничего не дали. Короче, все так пизда болта. Последний месяц, сентябрь, я там в полигоне был. И 16 дней там был, как держит, стреляли, раз, два, все. ТТФ-ке, вот как включать, кидай, все. И 30 сентябрь. હાઈકોર્ટની ફટકાર બાદ એએમસીએ 24 કલાકમાં 659 પશુ પકડ્યા. અમદાવાદમાં ફરી એકવાર પશુઓનો આતંક વધી રહ્યો છે. પશુપાલકો બેફામ બનીને રોડ પર પોતાના ઢોરને છોડી રહ્યા છે. એએમસીના અધિકારીઓ અને સત્તાધીશો માત્ર તમાશો જોઈ રહ્યા છે. ત્યારે રોડ પશુઓના અડિંગાને લઈને હાઈકોર્ટે લાલઘૂમ થઈ અને અમદાવાદમાં એક સપ્તાહમાં રસ્તા પર રખડતા પશુઓ પકડવા કમિશનરને આદેશ કરતા એએમસીનું સુતેલું તંત્ર સફાળું જાગ્યું. ઢોર માલિકો સામે કાર્યવાહી કરવા તંત્ર સક્રિય થયું. એએમસી દ્વારા રાઉન્ડ ધ ક્લોક 22 ટીમ કાર્યરત કરી 7 ઝોનમાંથી 659 પશુપાલકો પકડ્યા. પશુ માલિકોને 115 નોટિસ ફટકારી પશુ માલિકોના 37 લાયસન્સ અને પરમિટ રદ કર્યા. વસ્ત્રાલ, વાડજ, ઘાટલોડિયા સહિત અનેક વિસ્તારોમાં કાર્યવાહી કરી. વૈશ્વિક પરિસ્થિતિના કારણે દિવાળી પહેલા સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,26,000 પહોંચી ગયો તો 1 કિલો ચાંદીનો ભાવ 1.57 લાખ પર પહોંચ્યો. માત્ર 2 દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં 2,000નો ઉછાળો આવ્યો. વિસાવદરવાળી થવાના મેસેજ મુદ્દે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ ખુલાસો કર્યો. રમણલાલ વોરાએ કહ્યું કે મારા નામે ખોટો મેસેજ વાયરલ કરાયો છે. આ મારી બદનામી માટેનું ષડયંત્ર છે. આ તરફ માંડવી તાલુકા પંચાયતમાં ડીડીઓ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા સરપંચો અને તાલુકા પંચાયતના પ્રમુખોને ડીડીઓ ન સાંભળતા હોવાના આક્ષેપ સાથે બેઠકમાંથી બહાર નીકાળી વિરોધ કર્યો હતો. બીજી બાજુ ગુજરાતમાં ક્રિપ્ટોકરન્સી કૌભાંડના માસ્ટરમાઇન્ડને પોલીસે પકડી પાડ્યો. 56 લાખની છેતરપિંડી કરનારને મુંબઈ દિલ્હી રાજધાની ટ્રેનમાંથી પકડી પાડ્યો. સાબરકાંઠામાં ટ્રેનમાંથી 25 લાખ રોકડા મળ્યા. જયપુર અસારવા સુપરફાસ્ટ ટ્રેનમાંથી બિનવારસુ હાલતમાં રોકડ મળતા પોલીસ દોડતી થઈ. પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સરસ્વતી અજીમાણા વિસ્તારમાં આવેલી ઉમિયા ડેરી એન્ડ માવા સેન્ટર પર રેડ પાડી 90,000ની કિંમતનો 568 કિલોગ્રામ શંકાસ્પદ માવાનો જથ્થો સીઝ કર્યો. આ તરફ થરાદના 3 ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. નાગલા, ખાનપુર અને ડોડગામના ખેતરોમાં પાણીનો નિકાલ ન થતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ત્રણેય ગામના ખેડૂતોએ કલેક્ટરને કાયમી નિકાલની માંગ કરી. અમદાવાદના બાપુનગરમાં કારમાં ભીષણ આગ લાગી. બાપુનગર 4 રસ્તા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ક્ષણવારમાં તો લાખો રૂપિયાની કિંમતની કાર બળીને ખાખ થઈ ગઈ. દ્વારકામાં દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી. કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ અને ઘૂસણખોરીને ડામવા માટે ડ્રોનની મદદથી સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.